મૂંગાને પણ બોલતો કરી શકે. આ ભગવાનની તાકાત છે, ભગવાન ધારે છે. એટલે આપણા ગત જન્મના પુણ્ય કર્મ જે કર્મ હતા એને કારણે કરીને આપણને ગુનાની અમુક નથી પ્રાપ્ત થઈ, વાચાળ શક્તિ નથી પ્રાપ્ત થઈ, શ્રવણ શક્તિ નથી પ્રાપ્ત થઈ, પણ ભગવાન પ્રત્યેની આધ્યાત્મિકતા શ્રદ્ધા હોય આપણી ભગવાન પ્રત્યેની, તો આપણા જીવનની અંદર પણ આવા ચમત્કારો બની શકે છે. એટલે જીવનની અંદર વ્યવહારિક જ્ઞાન જરૂરી છે, સંપત્તિ જરૂરી છે, પૈસો જરૂરી છે, પણ પૈસો સુવિધા આપી શકે. આ લોકોનું જ્ઞાન છે એ સમજણ આપી શકે, પણ અંતરની શાંતિ ન આપી શકે. અંતરની શાંતિ માટે જીવાત્માએ હંમેશા માટે આધ્યાત્મિક માર્ગ અપનાવવો જોઈએ. પરમાત્માનું નામ સ્મરણ, પરમાત્માના કાર્ય આ બધું અપનાવવું જોઈએ. જો આ મંદિર ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે એ હમણાં અમારા પુરુષની પ્રધાન છે સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપ એ બધું આ નિર્માણ કરાવી રહ્યા છે. આમ તો અમે એમની નીચે 135 સંતો છીએ, બધા એનું જંત્ર છે, ગણેલા બધા. અમારા મંડળની અંદર લગભગ 15 થી 20 તો એન્જિનિયરો છે, 3 ડૉક્ટરો છે, 4 થી 5 CA છે. આવા બધા સંતો થઈને આવ્યા છે પરમાર્થના કામ કરવા માટે. કારણ કે સાંસારિક સ્વાર્થ વૃત્તિ છોડી અને પરમાર્થના કામ કરીએ જીવનમાં જે શાંતિનો અહેસાસ થાય એ શાંતિનો અહેસાસ કેવળ પોતાને માટે જીવવાથી નથી થતો. એટલે તમારી પાસે જે પ્રાપ્ત થાય, જો આ સાહેબ એટલો બધો દાખલો કરી અને તમને બધાને આ બધો જ્ઞાન આપી રહ્યા છે, જો આ જ્ઞાન આપવાવાળા સાહેબ ન હોય તો આપણી જિંદગી તો કર્મની નથી ને, આ પરમાર્થનું કાર્ય. સાંભળતો હોય બોલતો હોય એને જ્ઞાન આપવું સહેલું છે, તમને બધાને જ્ઞાન આપવું એ બહુ ડિફિકલ્ટ છે. પણ તેમ છતાં આ પરમાર્થના કામ કરી રહ્યા છે. કાકા છે, અશ્વિન સાહેબ છે, આ બધા પ્રયાસ દાખલો કરી અને ખૂબ તમારી માટે જહેમત ઉઠાવી રહ્યા છે. પણ એ પરમાર્થનું કામ કરે છે. તમારા પેરેન્ટ્સ, તમે જેની ઘરે જન્મ લીધો છે એ તમારું જેટલું હિત ઈચ્છતા નથી ને એટલું હિત કાકા અને અશ્વિનભાઈના સાહેબો તમારું હિત ઈચ્છે છે કે ગમે તેમ કરી તમે આ લોકમાં વ્યવસ્થિત જીવન જીવી શકો, તમારા પગભર જીવન જીવી શકો. તમને આ લોકનું ભલે જ્ઞાન ઇન્દ્રિયો નથી તમારી પાસે, તેમ છતાંય તમે આ લોકની અંદર એના અંદરમાં શાંતિ થાય છે. તમે 2-5 જણાને વ્યવસ્થિત જ્ઞાન આપી શક્યા. મને કાલે અશ્વિન સાહેબ કહેતા હતા કે અમે તો આ લોકોને 2 જણાને તો ગવર્મેન્ટ જોબ અપાવી શક્યા. એટલે આ કાંઈ નાની સૂની વાત નથી. જેને તમારો પરિવાર સ્વીકારવા તૈયાર નથી, તમારો પરિવાર તમને બોજારૂપ માને છે, આને ભણાવીને શું કામ કરવું, આને શીખવાડીને પરિવાર બોજારૂપ માને છે, એને આ લોકોએ ગવર્મેન્ટ જોબ સુધી પહોંચાડી દીધા. એટલે આ બહુ મહત્ત્વની વાત છે. એટલે આ પરમાર્થના કામ કરવાથી એના હૃદયની અંદર શાંતિ થાય છે. એટલે તમે પણ જે તમને ઠાકોરજી આપ્યું છે, ભગવત કૃપાથી પ્રાપ્ત થયું છે, એના માધ્યમ દ્વારા કંઈક પરમાર્થના કામ કરવા છે. આ વખતે એવા કંઈક સત્કર્મ કરવા છે કે ઠાકોરજીને ફરી વખત જ્યારે મનુષ્યનો દેહ આપવાની ઈચ્છા થાય ને ત્યારે સંપૂર્ણ ઇન્દ્રિયોની સાથે આપણને આપવાનું મન થાય એવું આપણે પરમાર્થના કામ કરવા છે. એવા જો પરમાર્થના કામ કરશો તો ઠાકોરજી કેમ હરિશંકરને બોલતો કર્યો એમ આપણને ઠાકોરજી સાંભળતા ને બોલતા કરી દે. એ ગહન વાત નથી. ભગવાન સ્વામિનારાયણ સરદાર પધારેલા, સરદાર. તો સરદારની અંદર એક પરિવાર, મુસ્લિમ પરિવારને ઘરે 2 બાળક, 2 જોડલા બાળકનો જન્મ થયો. હવે એક મૂંગો બોલે કશું નહીં, સાંભળે કશું નહીં, અને એકને હાથ કશું નહીં, હાથ પર કશું. તો એની માં સુપડામાં એક ટોપલામાં લઈને ભગવાન સ્વામિનારાયણ પાસે આવી અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં મૂક્યા. ભગવાન સ્વામિનારાયણ કે મહારાજ આ બ્રહ્મા ભૂલી ગયો તો આને મારે કેવું શું કરવું શું? મહારાજ એકને હાથ પર કશું નહીં, એક કાંઈ બોલી શકે નહીં. મહારાજ આવા છોકરા તો અમારે ભાતું જ મહારાજ, આની તો આખી જિંદગી અમારે સેવા કરવી પડે, આ અમને કાંઈ કામ ન લાગે. એટલે ભગવાન સ્વામિનારાયણ કે બ્રહ્મા ભૂલે એમ નથી, અને એના કર્મ પ્રમાણેનું ફળ એને મળે. પણ મહારાજ અમે તમારે શરણે છીએ, તમારું ભજન ભક્તિ કરીએ છીએ, અને અમને જો કર્મ પ્રમાણે ફળ મળતું હોય ને આખી જિંદગી આને પાલવવા પડતા હોય તો પછી મહારાજ અમે તમારે શરણે ત્યાં એનું ફળ શું? એમ કરીને એમની હસનને માં રોવા મળ્યું. એટલે મહારાજે કીધું તમે ચિંતા કરો માં, અહીં મૂકો. મહારાજના ચરણમાં 2 બાળકોને મૂક્યા. અને એ વખતે ચકલી ઉડતી આવતી હતી. ભગવાન સ્વામિનારાયણ ચકલીને પકડીને હસનના મોઢામાં ચકલીને બોલાવી. હસનના મોઢામાં જ્યાં ચકલીને બોલાવી ત્યાં હસન બોલતો થયો અને સાંભળતો થઈ ગયો. અને કરીમ હતા
એને હાથ પગ કશું જ નહોતું. ભગવાન સ્વામિનારાયણે કરીને હાથની જગ્યાએ આમ ખેંચીને હાથ બહાર કાઢ્યા તો હાથ પગ થઈ ગયા, પગ બહાર કાઢ્યા તો પગ થઈ ગયા, અને બે વ્યવસ્થિત જીવન જીવી અને ભગવાનનું ભજન કરી પરમાત્મા સુધી પહોંચ્યા. એટલે આ આધ્યાત્મિક ક્ષેત્રની તાકાત છે. આધ્યાત્મિક ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં બિરાજમાન હતા. બીજો પ્રસંગ, ગોપાળાનંદ સ્વામી જેમણે સારંગપુરમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી, જેનો પ્રતાપ દુનિયામાં વિશ્વ વિખ્યાત છે. એ ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં બિરાજમાન હતા. એ વખતે એક પિતાજી એના છોકરાને લઈને આવ્યા ગોપાળાનંદ સ્વામી. સ્વામીજી કે સ્વામી આના 12, 13, 15 વર્ષ થયા પણ આ કશું બોલતો નથી, કશું સાંભળતો નથી, કંઈ કૃપા કરો. એટલે ગોપાળાનંદ સ્વામી સવારમાં પ્રાતઃ પૂજા કરતા હતા ભગવાન. એટલે ભગવાનની પૂજામાં કેળું ધરાવેલું, કેળાનો પ્રસાદ. એટલે ભગવાન ગોપાળાનંદ સ્વામીએ કેળાનો પ્રસાદ લઈ અને પેલા છોકરાને આપ્યો. અને છોકરાને કીધું, છોકરા લે આ કેળાનો પ્રસાદ જમ. એટલે છોકરો કેળાનો પ્રસાદ જમ્યો. અને પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું કે બેટા કેળું કેવું લાગ્યું? તો છોકરો કશું બોલ્યો નહીં, કારણ કે સાંભળતો નતો, તમારી જોડે હતો, કશું બોલ્યો નહીં. એટલે ફરી વાર ગોપાળાનંદ સ્વામીએ કીધું, બેટા કેળું કેવું લાગ્યું? પણ તેમ છતાં છોકરો કશું બોલ્યો નહીં. અને ત્યારે પિતાએ કીધું કે સ્વામી એ છોકરો મૂંગો છે ને બેરો છે, સાંભળતો નથી ને બોલતોય નથી, એટલે સ્વામી કેમ જવાબ આપે? પણ ગોપાળાનંદ સ્વામી ત્રીજી વાર કીધું, બેટા કેળું કેવું લાગ્યું? અને એ વખતે છોકરાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સ્વામી કેળું બહુ મીઠું લાગ્યું. અને છોકરો બોલતો થઈ ગયો. ઘડી નાખ. એટલે આધ્યાત્મિક ક્ષેત્રની આ તાકાત છે. ભગવાન ધારે તો શું ન થાય ભાઈ? પરમાત્મા ધારે, કુદરત ધારે તો શું ન થાય? પણ આપણને ભગવાન પ્રત્યેની આધ્યાત્મિક પ્રત્યેની નિષ્ઠા અને આસ્થા હોવી બહુ જરૂરી છે. ભગવાન પ્રત્યેની જેટલી નિષ્ઠા અને જેટલી આસ્થા આપણી હશે એટલું આપણા જીવનની અંદર સુખ શાંતિ થશે. બની શકે કદાચ આપણે સાંભળતા ન થયા, બોલતા ન થયા, એ તો ઠાકોરજીની કૃપાની વાત, ખુશીની વાત છે. પણ એટલું તો નથી, આધ્યાત્મિક જીવન આપણે સ્વીકારશું તો એટલું નથી આપણા અંતરની અંદર શાંતિનો અનુભવ તો થશે ન થશે. શાંતિનો અનુભવ થશે. એ શાંતિનો અનુભવ લેવા માટે, આધ્યાત્મિક માર્ગનો શાંતિનો અનુભવ લેવા માટે મોટા મોટા વિદેશની અંદર આ સ્ટીવ જોબ હોય તો ભલે એપલ કંપનીનો માલિક, ગૂગલ્સનો માલિક હોય તો આ મોટા બધાય વિદેશોની સંપત્તિ છોડી અને હિન્દુસ્તાનમાં આવી અને હિમાલયની તંદ્રામાં ઋષિમુનિનું સેવન કર્યું. 2-5 કલાક ધ્યાનમાં બેસી જાય. અત્યારે પણ તમે હરિદ્વાર ઋષિકેશની અંદર જાઓ તો પરમાર્થ નિકાલની અંદર હજારો ગોરિયાઓ અને ભૂરિયાઓ શાંતિ લેવા માટે પોતાની સંપત્તિ અઢળક ત્યાગ કરી અને 5-6 મહિના સુધી ગંગાજીને કિનારે રહે, ગંગાના પાણીનું પાન કરે, મેડિટેશન કરે, ધ્યાન કરે, પરમાત્માની આરાધના કરે, કારણ કે એમાં શાંતિ છે. એટલે આ બધું તમે સમજી શકો એ માટેનો પ્રયાસ સાહેબ કરી રહ્યા છે. આ બધા ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ આખી સંસ્થા કરી રહ્યા છે. જોકે મને હમણાં સાહેબ કહેતા હતા કે આ લોકો પોતાના પેરેન્ટ્સને ન માને એટલું અમારા સાહેબનું અને અમારું માને, અમારી સાથે એને ગાઢ સંબંધ. એનું કારણ એ છે કે અમે જે એનું હિત ઈચ્છી શકીએ એના પેરેન્ટ્સ નથી ઈચ્છી શકતા, એટલા માટે એને અમારી સાથે બહુ ગાઢ મિત્રતા રહે છે. એટલે આ બહુ મહત્વનું પાસું છે. સદાયને માટે આ સંસ્થાને વફાદાર રહેજો, સદાયને માટે આ સાહેબોને વફાદાર રહેજો. મોટી વાત તો ઝઘડા બગડા બહુ નહીં કરતા હોય ને, લડાઈ બહુ પહેલા યુનિટી બહુ સારી હોય છે. પ્રેમથી રહેવાનું, હેતથી રહેવાનું. હે 10-15 વર્ષ પહેલા એવું બધું બહુ હતું, હવે સાવ ઉલટાને મદદ કરવાની ભાવના બધી. હા સરસ. પણ એને ધીર દેખાડો ને તમારા. હવે મહત્વનું આ જે મંદિર તૈયાર થયું છે અને ગણપતિ મહારાજ બિરાજમાન થશે, પંચદેવમાં લક્ષ્મીજી આદિ બિરાજમાન થશે, રાધાજી બિરાજમાન, એટલે હિન્દુ સંસ્કૃતિનું મહાન મંદિર બનેલું છે. દર રવિવારે સભા થાય અને દર રવિવારે 2500 માણસો કથા સત્સંગનો લાભ લેવા માટે આવે. દર ગુરુવારે તમારા જેવા યુવાનોની સભા થાય. તો ઘણા બધા યુવાનો, હજારોની સંખ્યામાં યુવા સભાનો લાભ લેવા આવે. એને જીવન જીવવાનો નવો રાહ પ્રાપ્ત થયો સંસ્થાના માધ્યમથી. કારણ કે અત્યારે ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયાના આ બધા યુગો છે, મોબાઈલના યુગો છે. હજુ તમે મોબાઈલની અંદર ખાલી તમારા કોઈ જ્ઞાન છે, મોબાઈલની અંદર શું છે ને એ તો હજુ તમે
એટલી આ યુવા પેઢીને બગાડી રહી છે મોબાઈલ. પણ એને આ આધ્યાત્મિક જેને આ ક્ષેત્ર મળી ગયું એના જીવનની અંદર પરમ શાંતિ, સોશિયલ મીડિયાનો યુઝ કરવો, જે અધિક માધ્યમ દ્વારા એના સત્સંગના માધ્યમ દ્વારા. જોકે આપણી સંસ્થા નવ સંસ્થા છે. આપણી મેન સંસ્થા રાજકોટની બાજુમાં સરદાર છે, એ આપણી મેન સંસ્થા છે. અને બધાય સંસ્થાની અંદર કોલેજિયલ વિદ્યાર્થીઓને રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા છે. એટલે આપણી સંસ્થાઓની અંદર અત્યારે હજારોની સંખ્યામાં યુવાનો, કોલેજિયલ યુવાનો રહેવા જમવાની ફ્રી વ્યવસ્થા કરશે. શિક્ષણ અને સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યા છે. એમના બધાના માતા પિતાના વફાદાર થઈ રહે છે, પરિવારના વફાદાર થઈ રહે, રાષ્ટ્રના વફાદાર થઈ રહે, સમાજના વફાદાર થઈ અને રહે છે. એને કારણે કરી અને આ સંસ્થામાં ભણ્યા પછી પોતાના જીવનની અંદર કોઈ વ્યસન કેવું ન આવે, પોતાના જીવન દિવ્ય બનાવી શકે એવું આ સંસ્થાના માધ્યમ દ્વારા એનું જ્ઞાન આપવામાં આવે છે. તમે પણ જીવનની અંદર એવું રાખજો, ક્યારેય પણ કોઈ પ્રકારનું વ્યસન નહીં આવવા દેતા. જો વ્યસનના ગેરફાયદા શું છે? ફાયદા તો છે જ નહીં, પણ ગેરફાયદા શું છે એ બધું સાહેબ તમને સમજાવે છે. ફાયદા તો કોઈ છે જ નહીં. એટલે ક્યારેય પણ આ સંસ્થામાંથી અલગ થયા પછી તમારા પરિવારની વચ્ચે ગયા પછી પણ એવો સમદોષ ન લાગી જાય જેને કારણે તમને વ્યસન આવી જાય. ગુટખા, માવા, સિગારેટ, પિસ્તોલ કશું જીવનની અંદર આવવું ન જોઈએ. આ ગત જન્મના કર્મનું આપણને ઠાકોરજીએ ફળ આપ્યું છે, પણ આ વખતે જીવન એવું જીવવું છે, આ વખતે જીવન એવું જીવવું છે કે ઠાકોરજી ફરીવાર આપણને પ્રમોશન આપે. આ પહેલાંના સમયમાં છે ને હવાયા રમવા માટે આવતા હવાયા, તો એને અલગ અલગ પાત્ર આપવામાં આવે. રાજાનું ને પ્રધાનનું ને દીવાનું, આ બધા અલગ અલગ પાત્ર આપવામાં આવે. તમે કદાચ રામાપીરનું આખ્યાન જોયું હશે. તો રામાપીરના આખ્યાનની અંદર અલગ અલગ પાત્ર આપવામાં આવે. એમાં જે પાત્ર આપવામાં આવે ને પાત્ર જે ભજવી બતાવે ને પછી એનો જે ડાયરેક્ટર હોય ને એને પછી બીજી વખતે પ્રમોશન આપે, એક સારું પાત્ર ભજવવા માટે આપે. દાખલા તરીકે પ્રધાનનું દીવાનનું પાત્ર ભજવી બતાવ્યું હોય, દીવાનનું પાત્ર, તો પેલા ડાયરેક્ટરને એમ થાય કે ઓહો આને પાત્ર ભજવી બતાવ્યું છે, આને આવતી વખતે રાજાનું પાત્ર આપ્યું છે, એટલે એને આવતી વખતે રાજાનું પાત્ર આપે. રાજાનું પાત્ર આપે એ ભજવી આપે તો એમાં પ્રમોશન મળે. એમ ઠાકોરજી આપણને આ જે આપ્યો છે, જેવો આપ્યો એવો પણ આપણે ભજવી બતાવવાનો છે. તો ઠાકોરજી આવતા વખતે આપણને પ્રમોશન આપે તો જેમ અત્યારે સાહેબો તમને બધાને કામ લાગે છે એમ તમે પણ પાછા હજારો લોકોને કામ લાગો એવું તમને ઠાકોરજી પાત્ર આપે. એટલે મહત્વનું એ છે કે જે પાત્ર ઠાકોરજી આપ્યું છે. બહુ સરસ મજાની એક સંતની પંક્તિ છે. તમે ગંજી પત્તો જોયો છે? હા હા, એમાં 52 પત્તા, 52 એમાં રમવાનું હોય ને, તો આપણે જોતા હોય એવા પત્તા આપણને ના મળે. આપણે તો 3 એકા જોતા હોય ના મળે, પણ જે મળે એ ઉતરતા આવડવા જોઈએ. જો વિચારો નહીં નબળા પત્તા મળ્યા અમારે હાથ છે, વિચારો નહીં નબળા પત્તા મળ્યા અમારે હાથ છે, કળાઓ શીખી જાવ ઉતરવાની તો બાજી તમારે હાથ છે. સમજાય? વિચારો નહીં નબળા પત્તા મળ્યા અમારે. આપણે એવું ન વિચારવું ઠાકોરજી મને કામ ના આપ્યા, ઠાકોરજી મને બોલવાનું ના આપ્યું. જે આપ્યું એને શીખી જાવ ઉતરતા, જીવતા શીખી જાય આપણે તો બાજી આપણા હાથમાં છે. બધું આપ્યું હોય પણ એનો દુરુપયોગ થતો હોય તો શું કામ? એટલે વિચારો નહીં નબળા પત્તા મળ્યા એ અમારે હાથ છે. આપણને જે ઠાકોરજી આપ્યું છે એ આપણે જીવી બતાવવાનું છે. અમારે ગુરુશ્રી છે, નિર્માણ થયું છે. બધી સંસ્થાઓનું નિર્માણ પૂજ્યપાદ ગુરુશ્રીએ કર્યું છે અને આપણે જેવા લાખો લોકોને જીવન જીવવાનો રાહ પૂજ્યપાદ ગુરુશ્રીએ બતાવ્યો છે. પૂજ્યપાદ ગુરુશ્રીના જ માધ્યમથી હજારો યુવાનો અત્યારે ફ્રી ઓફ ચાર્જ આપણી સંસ્થાઓની અંદર કોલેજ વિદ્યાર્થીઓ રહે છે, ભણે છે, સંસ્કાર પ્રાપ્ત કર્યા છે. હજારો ભણીને
પોતાની કારકિર્દીમાં લાઈફમાં આગળ પણ વધી ગયા છે. તો જે ગુરુશ્રી પધાર્યા છે એમને આપણે થોડી વાર આશીર્વાદ પ્રાપ્ત કરી અને ત્યારથી જવાનું ગુરુશ્રી આપશે. લોકો કાકા આવશે અને અશ્વિન સાહેબ આવો, તમે આવો. અને કોતરકામ શિલ્પીકામ સાચું બહુ આટલું મોટું ને આવું ભવ્ય મંદિર ગુજરાતની અંદર કોઈ નથી. બહુ ભવ્ય મંદિર. આ મંદિરની પ્રતિષ્ઠા એટલે કે ઉદ્ઘાટન સંપૂર્ણ તૈયારી 2028ના જાન્યુઆરીમાં થશે. ત્યારે તમે બધા આવવાનું. આ મંદિરની અંદર આધ્યાત્મિકતાની સાથે સાથે વોલેન્ટિયર વિદ્યાર્થીને રહેવા જમવાની બધી વ્યવસ્થા આપવામાં આવે છે. અત્યારે 100 વિદ્યાર્થીઓ રહે છે. રહેવા જમવાની બધી વ્યવસ્થા સાથે રહી ગયા છે. ભવિષ્યમાં એટલે 2028 પછી 500 વિદ્યાર્થીઓ કોલેજની અંદર રહી શકે એટલી વ્યવસ્થા મંદિરના માધ્યમથી આપવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ ખેડૂત બે વેચ માટે આવે તો એમને પણ રહેવા જમવાની વ્યવસ્થા આપવામાં આવે છે. એટલે આધ્યાત્મિકતાની સાથે સાથે આ મંદિરના માધ્યમ દ્વારા સામાજિક કાર્ય બહુ ભવ્ય થઈ રહ્યા છે. તમે બધાએ આમ તો શાસ્ત્ર એવું કહે છે કે કર્મ પ્રમાણે આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. તો કે મનુષ્યનો દેહ મળ્યો છે એ બહુ મહત્વનો છે. પણ તેમ છતાંય આપણા ગત જન્મના કર્મ એવા કંઈક હશે કે જેના કારણે